દાહોદમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। નવા ચહેરાઓને ટિકિટ અપાતા નારાજગી વ્યાપી ઉઠી છે। પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મણ રાજગોર સહિત 5 પૂર્વ નગરસેવકો કોંગ્રેસમાં જોડાઈ ગયા। અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાવાળા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અશ્વથ દલાલ, કિંજલ પરમાર પણ સમર્થકો સાથે જોડાયા છે। ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા શહેરના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ નોંધાઈ છે। નારાજ નેતાઓને મનાવવા ભાજપના પ્રયાસો પણ જાણે કે નિષ્ફળ રહ્યા। કાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી મેં મારું રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે હું કોંગ્રેસ સાથે જોડાઈ છું। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે કોંગ્રેસને સપોર્ટ કરજો અને કોંગ્રેસને સારી બહુમતીથી જીતાડજો। થેન્ક યુ। લખનભાઈ રાજગોર અને એમની સાથે બીજા 4 કાઉન્સિલર, એમ ટોટલ 5 કાઉન્સિલરે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। છેલ્લા 35 વર્ષથી દાહોદ શહેરની અંદર ભાજપનું શાસન છે, પરંતુ દાહોદ શહેરીજનો પીવાનું પાણી હોય, રખડતા ઢોર હોય, ગટરો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આવી બધી પ્રાથમિક સુવિધાઓથી ખૂબ જ દુઃખી હતા। એટલે અમે આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, અમે સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનાવશું અને દાહોદ શહેરીજનોની સેવા કરશું। અને જે પણ કાઉન્સિલરો હોય એમને અમે એફિડેવિટ પણ કરાવડાવવાના છે કે આવનાર દિવસમાં કોઈ પક્ષ પલટો ના કરે અને સૌ સાથે મળીને દાહોદ શહેરીજનોની સેવા કરશે। આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે। નગર સેવક તરીકેની જે મારી કામગીરી છે એ ચાલુ રહેશે। હું હવે વોર્ડ નંબર 1 માંથી મારી આખી પેનલ સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરું છું। ગત રોજ મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી મારા વિસ્તારના તમામ લોકો, મારા પરિવારજનો અને બધા જોડે પરામર્શ કરતા લોકોની એક જ લાગણી હતી કે તમારે કોઈ પણ પક્ષમાં તમે આવો, અમને તમે જ જોઈએ, અમારો કાઉન્સિલર તમે જ હોવા જોઈએ। એ લાગણીને માન આપી અને આખા દાહોદનું નેતૃત્વ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને હવે પછીથી લોકોની સુખાકારી માટે જે પણ સેવાની કામગીરી હશે એ કરતા હતા, એના કરતાં પણ